મજા તો અહીંયા છે ભાઈ, તકલીફનું ભાઈ ઘોડિયું તો અહીંયા જ બાંધેલું છે. જુઓ કેમ છે ગુજરાતના લોકો ભાઈ, મજામાં ને? તો ભાઈ હું અત્યારે ભાઈ છે ને જુઓ આપણા ભાઈ ફાર્મિંગમાં પાણી હાલે છે ભાઈ ઘઉંમાં. જુઓ બીજું ભાઈ આપણે શું જોઈ જો એક મોટર અહીંયા હાલે, એક જો ઓલી સાઈડ હાલે. તો છે ને હું આગળ મારો ટાઈમ પૂરો થાય ને એટલે નાકું વાળી ઓલી તરફ જાઉં તો ભાઈ વાહે મારી મોટર એક હાલે છે. મજા તો અહીંયા છે ભાઈ, તકલીફનું ભાઈ ઘોડિયું તો અહીંયા જ બાંધેલું છે. જુઓ તો ધોરિયામાં એક તો સવારના પોરમાં આવવું પડે ને, તો આમાં ભાઈ ઘઉંમાં અટાણે તો તમને ખબર જોઈએ ઠાર આવી જાય તો ભાઈ પલારી મૂકે. તો એથી મોટી તકલીફ હું ધોરિયામાં પડવું પડે. પ્લસમાં ભાઈ પાણી જોવા છે ને આમાં જવું પડે છે, કેમ કે આમાં છે ને ટાઈમિંગ નથી રહેતી પાણી પાવાની. કેમ કે આ ટાઈમ ફિક્સ નથી કે આ ટાઈમે પૂગી જાય પાણી. એનું કારણ એક જ છે, આ નાની મોટર હાલે છે. એ ભાઈ મોટામાં મોટું પ્રોબ્લેમ છે ભાઈ. શોખ તો મને નથી જા ઘઉંમાં છે ને અંદર પડીને જોવા જવાનો, કેમ કે ભાઈ પડવું પડે એમ છે. ઘરની જિમ્મેદારી છે ને ભાઈ, ગમે ત્યાં પડી જાય ભાઈ. જિમ્મેદારી જ્યારે ખંભા ઉપર પડી જાય ને તો ભાઈ કોણ એવો વ્યક્તિ છે ભાઈ જે આ મારો વિડીયો જોવે છે ને ભાઈ આવા પાણીમાં ને આવા ઘઉંમાં ભાઈ પાણી સત્તા છે ભાઈ, ઠાર લાગે છતાં ભાઈ પડી જાય છે ભાઈ. જિમ્મેદારી હોય ને એ બધાને પાડી દે ભાઈ. તો આજ છે ને ભાઈ જિમ્મેદારી માટે અને આ ઘઉં માટે છે ને લાયક થઈ જાય.